મારા વાલા બાળકો, કેમ છો? મજામાં ને? ગયા પિરિયડમાં આપણે કેના વિશે વાત કરી હતી? યાદ આવે છે તમને? સરસ મજાની સ્કૂલ વિશે વાત કરી હતી ને? અને સ્કૂલમાં શું હોય ને સ્કૂલમાં જે આપણે ભણીએ છીએ ત્યાં વસ્તુ કઈ કઈ લઈ જવાની હોય એ બધી જ વાત કરી હતી. અને હમણાં તમે ઘરમાં ને ઘરમાં ભણો છો, બરાબર? ઘરમાં શાંતિથી આરામ કરો, પછી નાસ્તો કરો, પછી બપોરે ભણવાનું આવે ત્યારે ભણી લ્યો. કેવું કાં? ઘરે ઘરે ભણવાનું, બરાબર ને? એટલે વહેલાંય ન ઉઠવું પડે. ઓલું તો મમ્મી સવારમાં વહેલા ઉઠાડે, હાલ બેટા સ્કૂલે જવાનું છે, હાલ બેટા સ્કૂલે જવાનું છે. અને આપણે ઉઠવું પડે. હમણાં તો ઘરે નિરાંતે ભણવાનું, કેવી મજા આવે હે? તો આપણે છે ને આ સરસ મજાનું જે ઘર છે ને એ સરસ મજાના ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે, એના વિશે આપણે વાત કરવાની છે. હવે જુઓ ભાઈ, ઘણાને ઘર નાનું હોય, ઘણાને ઘર મોટું હોય, પણ ઘર નાનું હોય કે મોટું હોય, તો દુનિયામાં તમે ગમે ત્યાં ફરી આવો, ગમે ત્યાં રમી આવો, ગમે ત્યાં જઈ આવો, તમને શાંતિ ક્યાં મળે? કોઈ કહેશે મને? આપણે ગમે ત્યાં જઈ આવીએ, દુનિયાના ગમે એ છેડે જઈ આવીએ, પણ આપણને શાંતિ ક્યાં મળે? આપણા ઘરમાં જ મળે. ભલે ઘર નાનું હોય કે મોટું હોય, પણ આપણે આપણા ઘરમાં જ આવીએ ત્યારે આપણને એમ થાય, હાશ, આપણે ક્યાંક શાંતિથી બેઠા છીએ, આપણને આરામ મળે છે. ઘરમાં ગમે એટલું કામ કરીએ અને ગમે એટલું ભણીએ તો પણ આપણને મજા આવે, બરાબર? તો હવે જો ભાઈ, ઘર નાનું હોય ને તો એક રૂમ હોય ને એક રસોડું હોય, તો એક રૂમમાં ને સંડાસ બાથરૂમ હોય, બરાબર? હવે એક જ રૂમમાં બધું હોય ઘણાયના ઘરે, ભણવાનું પણ હોય, બેઠવાનું પણ હોય, સૂવાનું પણ હોય, બરાબર? એવું ઘર પણ હોય. અને ઘણાને ઘર મોટું હોય, તો મોટા ઘરમાં ભાઈ અલગ અલગ રૂમ હોય. તો સૌથી પહેલાં મોટો હોલ હોય, જે બેઠક રૂમ કહેવાય. અને પછી કિચન એટલે કે રસોડું હોય, તો એ આપણો અલગથી કહેવાય. કિચન જે છે એ રસોડું. અને ડાઇનિંગ રૂમ હોય, બેડરૂમ હોય, બાથરૂમ હોય, સ્ટડી રૂમ હોય, જેને જેટલી સગવડ એ પ્રમાણે ઘર હોય. આપણે જેટલી સગવડ હોય એ પ્રમાણે આપણું ઘર હોય અને એ પ્રમાણે હોય. પણ આજે હું તમને વાત કરવાની છે ને એક આધુનિક ઘરની વાત કરવાની છું. અને પછી આપણે આપણા ઘરમાં જે છે એ આપણી સગવડ પ્રમાણે વસ્તુ રાખવાની, બરાબર? તો આપણે સૌથી પહેલાં હાલો ભાઈ, હવે બાળકો જુઓ, મેં તમને વાત કરી હતી કે આપણે આજે એક સરસ મજાના ઘર વિશે વાત કરવાની છે. ઘરમાં કયા કેવા રૂમ હોય એ પણ વાત કરવાની છે. તો આ તમે જુઓ તો આ ઘરનો કયો ભાગ છે? કોઈને આઈડિયા આવે કે આ ઘરનો કયો ભાગ છે? વેરી ગુડ. ઘણા લોકોને મગજમાં આવી ગયું હશે, આ બેઠક રૂમ છે, હોલ છે. આ બેઠક રૂમ જ્યાં આગળ આપણે ઘરના બધા જ સભ્યો ભેગા મળી અને બેસીએ અને દિવસમાં જેટલી બનેલી મહત્ત્વની વાતો હોય એ કરીએ. અને બધા ભેગા બેઠા હોય ત્યારે નિરાંતે સામે ટીવી પણ હોય અને ટીવીમાં પણ જોતા હોય. અને જો મહત્ત્વની વાતો કરવી હોય તો ટીવી બંધ કરી દઈએ આપણે. પણ હોલમાં છે ને ભાઈ, એ શાંતિથી બધા ભેગા મળીને બેસી શકીએ. એટલે ઘરમાં આપણે પહેલાં એન્ટર થઈને એટલે પહેલાં હોલ આવે. અને હોલ આવે અને ત્યાં આગળ સવારમાં ઉઠીને પણ બધાય આવીને બેઠે. કોઈ છાપું વાંચે ને કોઈ ચા પીવે ને કોઈ ટીવી જોવે હોલમાં. અને પછી પાછા બધાય પોતાના કામે વહ્યા જાય. પછી પાછા સાંજે બધા ભેગા થાય ત્યારે પાછા હોલમાં ભેગા થાય અને ભેગા મળીને વાતો કરે. તો હોલ છે ને એ બહુ મહત્ત્વનો પાર્ટ છે કે જ્યાં આગળ ઘરના બધા જ સભ્યો ભેગા થઈ અને વાતો કરે છે અને પોતાના મનનું હળવું કરે છે. તો ભાઈ હોલમાં કઈ કઈ વસ્તુ હોય એ આપણે જોઈશું. તો
તો ભાઈ હોલમાં છે ને જુઓ તમે, એક તો પેલા સરસ મજાનો બેસવાનો સોફા હોય કે જ્યાં આગળ લોકો બેસે. અને સોફા શું કામ કે સોફામાં 3-4 જણા બેસી શકે, બરાબર છે. અને પછી એક ઘડિયાળ હોય, પછી અને ઘડિયાળ જે છે એ ઘડિયાળમાં સમય પણ જોઈ શકે, બરાબર. હવે ઘડિયાળ સામે છે, સોફા પર માણસો બેઠા છે, અને સોફાની આગળ જે છે એ એક ટીપોય હોય, ટીપાઈ. એ ટીપાઈમાં લોકો ન્યૂઝપેપર રાખે, કોઈ બી કાગળ રાખે નીચે ટીપોઈની નીચેના ખાનામાં. અને ઉપરના ભાગમાં જે છે એ ચા છે, નાસ્તો છે, એવું બધું મુકાય, બરાબર. અને ટીપોઈની ઉપર તમે ફ્લાવર પોટ પણ મૂકી શકો અને એની આજુબાજુ વસ્તુ મૂકી શકો. અને ફ્લાવર પોટ એ ઇંગ્લિશ શબ્દ છે, તો એને ગુજરાતીમાં ફૂલદાની કહેવાય છે. કેટલું સરસ ફ્લાવર પોટ છે, તમને ચિત્રમાં દેખાય છે ને, હે. તો એ તમે ટીપોઈ ઉપર રાખી શકો. અને પછી આજુબાજુમાં ન્યૂઝપેપર રાખી શકો, ચા રાખી શકો. અને ફ્લાવર પોટને એક હોલના ખૂણામાં પણ રાખી શકીએ. ફ્લાવર પોટને તમે હોલમાં કોઈ બી યોગ્ય જગ્યાએ ગોઠવી શકો છો, બરાબર છે. અને આપણી હોલ જે છે એ મોટો હોય એટલે એમાં ઉપર 2 પંખા હોઈ શકે. જો હોલ મોટો હોય ને તો હોલમાં 2 પંખા હોય. હોલ નાનો હોય તો એક જ રાખો. હોલ મોટો હોય ને તો ત્યાં 2 પંખા રખાય, બરાબર. અને હોલમાં એક સરસ મજાનું કેલેન્ડર રાખો. અને હોલમાં સરસ મજાનો ગાલીચો પણ રાખી શકાય, જ્યાં આગળ આપણે આપણા પગ રાખીએ જેથી કરીને નીચેનો ફર્શ ન બગડે. અથવા તો ગાલીચામાં ઘણા લોકો ગાલીચામાં બેસે પણ ખરા. એ ગાલીચાનો ઉપયોગ એમ પણ થાય કે ભાઈ કોઈ મહેમાન આવે, ઝાઝા મહેમાન આવે તો આપણે ગાલીચામાં બેઠીએ. જો તમને ગાલીચો દેખાશે નીચે તો ગાલીચામાં આપણે બેસાડી પણ શકીએ. એ રીતે પણ ગાલીચાનો ઉપયોગ થાય, બરાબર. અને સોફાની બરાબર સામે આપણે ટીવી રાખીએ, LED, બરાબર. અને એ LED તો આપણે હવે કોઈ ફર્નિચર બનાવેલું હોય ત્યાં પણ આપણે એની ઉપર મૂકી શકીએ. અને એને દિવાલ ઉપર હવે તો ફિટ કરી નાખેલી છે આપણે, એટલે જગ્યા ઓછી રોકે હોલમાં. અને દિવાલ ઉપર ફિટ થઈ જાય. અને પાછું દિવાલ ઉપર ફિટ કરે ને લોકો તો એની જે દિવાલ હોય ને એનું બેકગ્રાઉન્ડ બહુ સરસ હોય. હવે તો અલગ અલગ બેકગ્રાઉન્ડની દિવાલો બનાવે છે, તો ટીવી પણ એક હોઈ શકે. હવે હોલમાં એક ટેલિફોન પણ હોય. હવે જો મોબાઈલ તો બધાને છે, પણ એક ટેલિફોન પણ તમે હોલમાં રાખી શકો છો, જ્યાંથી આપણે ફોન કરી શકીએ. આપણા મોબાઈલમાંથી ન કરીએ પણ એમાંથી કરી શકો. હવે મોટું ઘર હોય તો આપણે જે હોલ હોય અને બેડરૂમમાં કોઈનેથી બોલાવવા હોય તો તમે ટેલિફોનમાંથી 1-2 નંબર હોય એમાં કરેલું હોય તો તમે ટેલિફોનમાંથી બોલાવી શકો. આપણી સ્કૂલમાં પણ તમે જુઓ ટેલિફોન છે, તો ટેલિફોન હોય તો એ ટેલિફોન પણ અલગ અલગ રીતે યુઝ થાય છે. અને મોબાઈલ પણ હોય જ છે, બરાબર. હવે તમે જુઓ હોલમાં બારીઓ પણ હોય, તો બારીઓમાં સરસ મજાના પડદા આવે તો લોકો બનાવે છે અલગ અલગ ડિઝાઇનના. અને અલગ અલગ ભેગા કરીએ તો એ સરસ લાગે, છૂટા રાખીએ તો એ સરસ લાગે. અને ઉપર પાલમેન્ટ હોય, એ પાલમેન્ટમાં પણ સરસ મજાની ડિઝાઇનવાળું સીવડાવી નાખે છે લોકો. અને સ્ટીચ કરાવે સરસ મજાનું, એટલે પાલમેન્ટ પણ દેખાય નહીં એવું સરસ જો સ્ટીચ કરેલું છે. તમે આમાં પડદો જુઓ ને તો પડદો તો છે, પણ એ પડદાની ઉપર જે પેલી પડદા રાખવાની પાલમેન્ટ હોય ને એની ઉપર પણ કાપડનું સરસ મજાનું સીવેલું છે, એવું કરેલું છે. એ પાલમેન્ટ મીન્સ ભૂંગળી, પડદાને ભરાવીને ભૂંગળી. એ ભૂંગળી ન દેખાય એટલા માટે એવા જ કલરનો જે ડિઝાઇનવાળું દરજી પાસે સીવડાવી લે છે લોકો. એટલે હોલમાં તમે જુઓ કેટલું બધું હોલમાં આવી ગયું, હે. આ હોલમાં સરસ રીતે શાંતિથી બેઠવાનું અને આવું સરસ સરસ લોકો બનાવી શકે છે, બરાબર. હવે આપણે આગળ જોઈશું. હવે જુઓ ભાઈ,
આ તમને શું દેખાય છે કે ભાઈ ટેબલ છે અને ટેબલની ફરતી ખુરશીઓ ગોઠવેલી છે, દેખાય છે? તો આ છે ને ભાઈ ડાઇનિંગ રૂમ છે. ડાઇનિંગ રૂમમાં લોકો જમે છે અને આ ડાઇનિંગ રૂમમાં બધા ભેગા મળીને જમી શકે એટલા માટે મોટું ટેબલ છે અને ઘણી બધી ખુરશીઓ પણ છે, બરાબર? અને ડાઇનિંગ રૂમનો જે ટેબલ છે એ ટેબલ ઉપર શું પડેલું છે તો એક સરસ મજાનું ફ્લાવર પોટ જેવું છે અને પાણીનો જગ છે, જેથી કરીને કોઈને પાણી પીવું હોય તો પી શકે. અને કોઈ પ્લેટ પણ પડેલી છે જેમાં કંઈક છે, હવે એમાં મુખવાસ પણ હોઈ શકે, બરાબર છે? તો ડાઇનિંગ રૂમ વિશે આપણે વાત કરીશું. ડાઇનિંગ રૂમમાં છે ને એ બધા સાથે ભેગા મળી અને જમી શકે છે અને જમતા જમતા સરસ સરસ વાતો કરી શકે છે. હવે આ ડાઇનિંગ રૂમમાં કઈ કઈ વસ્તુ હોય તેના વિશે આપણે વાત કરીએ. ચલો, તો જુઓ ભાઈ, ડાઇનિંગ રૂમ છે ને એ ડાઇનિંગ રૂમનું એક તો મોટું ટેબલ હોય, બરાબર? તમે જે ચિત્રમાં જોયું તે મોટું ટેબલ હોય. જો તમારે જેટલા સભ્ય હોય એ પ્રમાણે ટેબલ તમે ફર્નિચરવાળા પાસે બનાવી શકો છો. અત્યારે તો બધાને ખબર જ છે. અને એ પ્રમાણે તમે ખુરશી લઈ લો, જેટલા સભ્યો છે એ પ્રમાણે ખુરશી પણ લઈ શકો છો. એટલે એક ટેબલ અને ખુરશી. અને આ રૂમ જે છે ને એ બહુ તમે મોટો ન રાખો તો ચાલે, કારણ કે ટેબલો હોય એની ફરતી ખુરશી હોય, બરાબર? તો આ રૂમને તમે થોડોક નાનો જે રૂમ હોય એ રૂમમાં તમે ડાઇનિંગ રૂમ બનાવી નાખો ને તો ચાલે. અને ડાઇનિંગ રૂમ છે ને એ બને ત્યાં સુધી રસોડાની બાજુમાં જ હોય એવું કરવું, જેથી કરીને રસોડામાંથી કોઈ બી વસ્તુ છે એ આપણે લાવવાની હોય તો આપણે સહેલાઈથી અને ઓછી મહેનતે લાવી શકીએ. તો કિચનની બાજુમાં ડાઇનિંગ હોલ રાખવો અને ડાઇનિંગ હોલ થોડોક નાનો આપણે બનાવીએ તો ચાલે. શું કે એમાં એક ટેબલ અને ખુરશી જ રાખવાય, બાકી આજુબાજુ થોડીક જગ્યા બસ. તો ડાઇનિંગ રૂમમાં એક તો જમવા માટેનું ટેબલ અને પછી ખુરશીઓ રાખી શકાય, બરાબર? હવે ડાઇનિંગ ટેબલની ઉપર એક તો પાણીનો જગ રેગ્યુલરમાં શું રાખવું એમ તો કે એક પાણીનો જગ રાખવો અને કાંટા ચમચીનું સ્ટેન્ડ રાખવું, જેથી કરીને આપણે આ વસ્તુ છે એ કિચનમાંથી ઘડીએ ઘડીએ લાવવી ન પડે, બરાબર? કિચન ચમચી અને એનું સ્ટેન્ડ તો આપણે કાયમ રાખી શકીએ. જગ જે છે એ આપણે કદાચ અમુક ટાઈમ રાખીએ ને અમુક ટાઈમ ન રાખીએ. એટલે ડાઇનિંગ રૂમમાં ટેબલ, ખુરશી, પાણીનો જગ અને કાંટા ચમચીનું સ્ટેન્ડ એટલું રાખવું. અને બીજું આમાં દેખાતું નથી પણ મુખવાસની ટેવ હોય તો મુખવાસ બોક્સ પણ તમે રાખી શકો છો, બરાબર છે? હવે જુઓ, આ સરસ મજાનો ડાઇનિંગ હોલ હતો. હવે આ ડાઇનિંગ હોલમાં સરસ મજાનું આપણે જમી શકીએ. ચલો ભાઈ, હવે આ શું દેખાય છે તમને? મોટું મોટું બેડ દેખાય છે. હા, મોટું મોટું બેડ દેખાય એટલે તો સૂવાનું મન થઈ જાય ભાઈ, કે હા ચલો ને સૂઈ જઈએ એમ મન થઈ જાય ને ભાઈ. તો ભાઈ હવે આ સરસ મજાનો બેડરૂમ છે. તો ભાઈ બેડરૂમ છે ને એમાં આપણે મમ્મી પપ્પા સાથે સૂઈ શકીએ. અને જો મમ્મી પપ્પા સાથે બેડરૂમ ઝાઝા બધા હોય તો આપણે એકલાનો પણ બેડરૂમ હોઈ શકે. અને એક જ બેડરૂમ હોય તો મમ્મી પપ્પા સાથે સૂવાનું, એવો પણ બેડરૂમ હોય. તો બેડરૂમમાં શું હોય કે એક તો મોટો જબર બેડ હોય અને બેડ હોય એની ઉપર બે ઓશિકા તો હોય જ. પછી માણસો, હવે આપણે જઈએ તો આપણું નાનું એવું ઓશિકું રાખી શકીએ, બરાબર? અને જેટલો બેડ મોટો કરવો એટલો કરી શકીએ. 4x4નો આવે, 4x3નો આવે, 6x6નો આવે, એ પ્રમાણે બેડ આવે. અને પછી બેડરૂમની સામે જે છે એક કબાટ હોય. કબાટમાં આપણે આપણા કપડાં રાખી શકીએ, પહેરવાના કપડાં બધા જ, જેથી કરીને આપણે બેડરૂમમાંથી ઉઠીએ એટલે આપણે નાહી ધોઈને કપડાં એ કબાટમાં જઈને લઈ શકીએ.
હવે કબાટમાંથી આપણે કપડાં લઈ અને શું કરીએ, તૈયાર થવા જઈએ. તો બેડરૂમમાં એક ડ્રેસિંગ ટેબલ પણ હોવું જોઈએ. એટલે તમે મોટું નહીં પણ નાનું એવો કાચ પણ રાખી શકો અને સામે ટેબલ મૂકી શકો. અને એકાદ ખાનામાં તમે તમારી વસ્તુ રાખી દો. તો ભાઈ ડ્રેસિંગ ટેબલ હોય ત્યાં દાંતીઓ છે અને કાચ હોય, દાંતીઓ હોય અને તમારે માથામાં નાખવાની વસ્તુ રખાય અને સ્પ્રે બ્રે હોય તો એ બી રખાય. પાવડર છે, ડ્રેસિંગ ટેબલમાં ઘણું બધું રાખી શકાય. બરાબર. તો કબાટની બાજુમાં ડ્રેસિંગ ટેબલ આવે, તમે તૈયાર થવા જઈ શકો. અને પછી તમે જુઓ કે ભાઈ આપણે બેડની બાજુમાં આપણે ઘડિયાળ રખાય. બેડની બાજુમાં એક નાનું એવું ટેબલ રાખીએ જેની ઉપર ઘડિયાળ રાખીએ, અલાર્મ ઘડિયાળ. આપણે ઉઠીને સીધા અલાર્મ વાગે તો આપણે ઊભા થઈ જઈએ સીધા, એટલે સામું આપણને અલાર્મ ઘડિયાળ બતાય એટલે અલાર્મ બંધ કરી દઈએ. અને અલાર્મ બંધ કરી દઈએ અને અલાર્મ બંધ કરીએ એટલે આપણને સરસ મજાના ફોટા દેખાય એવું પણ દિવાલમાં આપણે રાખી શકીએ કે આપણે ઉઠીએ એટલે આપણને સરસ મજાનું ભગવાનનું ચિત્ર કે અલ્લાહ ઈશ્વરનું કાંઈ દેખાય, તો જેથી કરીને દિવસ આપણો સારો જાય. બરાબર છે. તો આપણે ઉઠીએ, અલાર્મ વાગે અને ઉઠીએ એટલે પહેલાં આપણે નાઇટ લેમ્પ બંધ કરીએ. જો અહીંયા એક નાઇટ લેમ્પ પણ છે. નાઇટ લેમ્પ છે એ રાત્રે ઘરની બધી જ લાઇટો બંધ કરી અને આપણે નાઇટ લેમ્પ શરૂ કરીએ છીએ. તો આપણે જ્યારે ઉઠીએ ત્યારે અલાર્મ બંધ કરી અને પહેલાં નાઇટ લેમ્પ બંધ કરીએ અને અજવાળું તો થઈ જ ગયું હોય એટલે આપણે બીજી લાઇટ તમારે શરૂ કરવી હોય તો કરી શકો. બરાબર છે. પછી નાહવા ધોવા તમે ક્યાં જાઓ? બાથરૂમમાં જઈએ. બરાબર. તો આપણે હવે એક સરસ મજાનું બાથરૂમનું ચિત્ર પણ જોશું. જો આપણામાં કેપેબલ હોય તો હવે તો અલગ અલગ બાથરૂમ પણ અલગ અલગ જાતના આવે છે. તો આપણે એક સરસ મજાનું બાથરૂમનું ચિત્ર જોશું. જુઓ ભાઈ આ એક બાથરૂમનું ચિત્ર છે. હવે ભાઈ બધા તો આવું સરસ બાથરૂમ બનાવી નથી શકતા. બરાબર છે. પણ આ એક જે લોકો ખૂબ જ કેપેબલ છે એ લોકો આવું બાથરૂમ બનાવી શકે છે. આવા બાથરૂમમાં એક ગેંડી હોય, એક નાહવાનું બાથ હોય અને ટોયલેટ બી અંદર જ હોય અને નાહવાનું પણ અંદર જ હોય. આવું એક તમને રૂમ જેવું બાથરૂમ દેખાય છે. બરાબર. તો આવું કેપેબલ બાથરૂમ જે છે એ અમુક લોકો જ બનાવી શકે છે. તો આવું બાથરૂમ અમુકના ઘરમાં જ હોય. પણ આપણે તો આપણા નાના એવા બાથરૂમમાં શું શું રાખવું એ આપણે હવે જોઈએ. તો ભાઈ આપણે ઘણાને નાનું બાથરૂમ હોય, ઘણાને મોટું બાથરૂમ હોય. તો સૌથી જરૂરી વસ્તુ સૌથી પહેલાં બાથરૂમમાં શું છે? તો કે એક તો નળ હોવો જોઈએ બાથરૂમમાં પાણી આવવા માટે. જો મેં ચિત્ર મૂક્યું છે એમાં પહેલાં તો નળ હોવો જોઈએ. બરાબર. અને નળની નીચે કાં તો ડોલ કાં તો ટબ બેમાંથી એક હોવું જોઈએ જેથી કરીને પાણી અંદર ઝાઝું સ્ટોર થઈ શકે. મોટી ડોલ અથવા ટબ. અને એ ડોલ મોટી છે એ ડોલમાંથી આપણે ટબે પાણી લઈ શકીએ એના માટે નાનું એવું ટમ્બલર હોય. ને નાનું એવું ટમ્બલર હોય એનાથી આપણે નાહી શકીએ. હવે બીજું શું હોય બાથરૂમમાં? તો કે સાબુ હોય. બરાબર. અને સાબુ જે છે એનાથી આપણે નાહીએ. ટૂથબ્રશ હોય, ટૂથપેસ્ટ હોય, ઉલિયું હોય. બરાબર. આવું બધું બાથરૂમમાં હોય છે. અને જો તમે ટુવાલ જે છે એ ઘણા બેડરૂમમાંથી બાથરૂમમાં લઈ જાય અને ઘણાને સારું બાથરૂમ હોય તો બાથરૂમમાં રાખે છે. તો એક ટુવાલ પણ સાથે લઈ જવો પડે બાથરૂમમાં. અને એક પાટલો પણ ઘણા રાખે, સ્ટૂલ અથવા તો પાટલો જેની ઉપર બેઠી અને તમે નાહી શકો. અને જેના ઘરે સારું બાથરૂમ હોય અને કેપેબલ હોય તો ગીઝર પણ મુકાવી શકે છે જેથી કરીને આપણે ગીઝરમાંથી ડાયરેક્ટ પાણી ગરમ આવે
તો ભાઈ 2 નળ રાખવા પડે. અને એક નળમાં પણ એવી 2 સિસ્ટમ ગોઠવી શકાય કે ઘડીક ગરમ પાણી આવે ને ઘડીક ઠંડુ પાણી આવે. એવી સિસ્ટમથી પણ ઠંડુ ગરમ પાણી આવી શકે. એટલે આપણે હવે તો બાથરૂમમાં બધા ગીઝર પણ મુકાવે છે, જેથી કરીને ડાયરેક્ટ ગરમ પાણી આવી શકે. જો ભાઈ તમને આ શેનું ચિત્ર દેખાય છે? શેનું ચિત્ર દેખાય છે? એક બાળક બેઠું છે. એ બાળક શું કરે છે? વિચારો તો. એ બાળક ભણે છે. શું કરે છે? ભણે છે, સ્ટડી કરે છે. હવે જો ઘણાને સારું એવું ઘર હોય તો બાળકને શાંતિથી ભણી શકે એટલા માટે આવો સ્ટડી રૂમ બનાવે છે ઘણા લોકો. અને સ્ટડી રૂમમાં પછી બધી ભણવાની જ વસ્તુ વધારે હોય. શું કે બાળક ભણવાની વસ્તુ જોવે અને બધું એના એ રૂમમાં એ બધી સારી સારી પોસ્ટર એવા જોવે, જેથી કરીને એ પોસ્ટર જોઈ અને એને ભણવાનું મન થઈ જાય. એટલે આ એક સ્ટડી રૂમ છે. અને સ્ટડી રૂમમાં બાળક શાંતિથી ભણી શકે છે અને પોતાનું કામ કરી અને લખી શકે છે. હવે જુઓ, આ જે બધી વસ્તુ છે ને એ સ્ટડી રૂમની વસ્તુ છે. સ્ટડી રૂમમાં શું શું હોય? તો કે ટેબલ હોય અને ખુરશી હોય જ્યાં આગળ બેસીને લખી શકે. અને એ ટેબલ જે છે એ એવી રીતનું હોય કે એ ટેબલની અંદર એકાદ 2 ખાના, વધુમાં વધુ 2 ખાના હોય અને એકાદ અથવા તો 1 ખાનું. અને જો સરસ મજાનું ફર્નિચર બને તો કાંઈ સવાલ જ નથી કે જ્યાં બેઠા બેઠા બાળક પોતાની એ ખાનામાંથી પેન્સિલ, પેન, શાર્પનર, કલર્સ બધું લઈ શકે. અને આ બધું ખાનાની અંદર એ અમુક બુક્સ પણ રાખી શકે, જેથી કરીને એ બેઠા બેઠા બધાનું કામ બધું જ લખી શકે અને એને ઊભું થવું ન પડે. બરાબર? અને સ્ટડી રૂમમાં છે ને એક ટેબલ લેમ્પ પણ રાખે ઘણાય. આ ટેબલ લેમ્પ શું કામ હોય ખબર તમને? દિવસે તો અજવાળું હોય જ તે, પણ રાત્રે જ્યારે બાળક સ્ટડી કરવા બેઠે તો રાત્રે જે છે એ આખા રૂમમાં કદાચ લાઇટ ચાલુ ન રાખવી હોય તો જે ટેબલ લેમ્પ છે એ ટેબલ ઉપર મૂકી અને એ ટેબલ લેમ્પ રાખે તો ખાલી એને ટેબલ લેમ્પ એના ચોપડા ઉપર જ લાઇટ પડે અને એ ભણી શકે અને આખા રૂમની લાઇટ ચાલુ ન રહે. ટેબલ લેમ્પ જે છે એ ખાલી ટેબલ ઉપર જ પ્રકાશ પાડે છે. તો રાત્રે બાળકો ભણતા હોય અને આખા રૂમની લાઇટ ચાલુ ન રાખવી હોય તો ટેબલ લેમ્પથી બાળક ભણી શકે છે. અને સ્ટડી રૂમમાં આપણે બધી જ એ લોકો બાળક જ્યારે સ્કૂલથી આવે ને ત્યારે પોતાનું બેગ સ્ટડી રૂમમાં જ મૂકી શકે અને પછી એ બેગમાં બધી વસ્તુ ભલે આમનેમ રહે, પણ ટેબલ જેવું છે એ ટેબલમાં એને ઘરે ને ઘરે ભણવાની બોલપેન, પેન્સિલ, સંચો, કલર્સ આવું બધું હોય. તો સ્ટડી રૂમમાં જે છે એ આવી બધી વસ્તુ હોય. ચાલો ભાઈ, આ તમને શું દેખાય છે? આ એક સરસ મજાનું કિચન દેખાય છે. આ તો અત્યંત આધુનિક કિચન છે. આપણે આવું આધુનિક કિચન હોય પણ ખરા અને ન પણ હોય. બરાબર? આપણે તો ભાઈ સાદું કિચન પણ હોય ને. તો આપણે ભાઈ આ તો ખાલી ફોટો જોવાનો છે. બાકી સાદા કિચનમાં શું શું હોય એના વિશે હું તમને ચિત્ર બતાવીશ. હવે જુઓ ભાઈ, આપણે અત્યંત આધુનિક રસોડું ન હોય પણ સાદું રસોડામાં પણ જે જરૂરી વસ્તુ હોય ને એ કેવી હોય એ હું તમને બતાવીશ. તમને આમાં ચિત્ર તો દેખાય જ છે, એમાં લખેલું પણ બતાય છે કે સૌથી પહેલાં તો એક પ્યાલો દેખાય અને એક માટલી દેખાય છે ને. આપણે કિચનમાં જઈ એટલે પહેલાં તો માટલી હોવી જોઈએ અને માટલીની આજુબાજુમાં ગ્લાસ રાખીએ. બરાબર? અને તમે જુઓ કે ડાયરેક્ટ આપણે ગ્લાસ માટલીમાં ન બોળવું હોય ને તો હવે તો ભાઈ માટલી છે ને એ નળવાળી આવે છે ને. નળવાળી માટલીથી આપણે ભરવાનું એટલે છે ને
કોઈનો હેઠો ગ્લાસ કે કોઈ કાંઈ અંદર પોતાના ગંદા આંગળા પણ ન જાય. તો આપણે નળવાળી માટલી વસાવીએ ને તો બહુ સારું. અને જો પછી સાણસી છે સાણસી, તો સાણસીથી મમ્મી ગેસ ઉપરથી ગરમ ગરમ વસ્તુ હોય એ મમ્મી જે છે એ સાણસીથી ઉતારે. પછી અડાળી, આમાં અડાળી લખ્યું છે, પણ આપણે તો છે ને ભાઈ પાટલો કહીએ, વણવાનો પાટલો કહીએ ને એવું. વણવાનો પાટલો, જેની ઉપર મમ્મી સરસ સરસ મજાની રોટલી બનાવે. હવે આ વેલણની સાથે શું હોય ખબર છે? વેલણની જોડી શું કહેવાય? કે આ પાટલાની જોડી શું કહેવાય? વેલણ. જો વેલણ હોય અને પાટલું હોય, બંને હોય તો જ ભાઈ એની ઉપર રોટલી બની શકે. એકલા પાટલાથી પણ રોટલી ન બને ને. તો પાટલો અને વેલણ, આમાં અડાણી લખ્યું છે, પણ આપણે ઘરમાં પાટલો બોલીએ છીએ. એટલે પાટલો અને વેલણથી મમ્મી રોટલી, પૂરી, ભાખરી આવું બધું બનાવીને તમને જમવાનું યાદ આવી જાય. આવી જાય ને. જુઓ ભાઈ, હવે આ મમ્મી રોટલી પૂરી તો બનાવી, પણ શેના ઉપર બનાવે? ગેસ ઉપર બનાવે. શેના ઉપર બનાવે? ગેસ ઉપર બનાવે. તો ભાઈ અહીંયા જે ગેસ આપ્યો છે ને એ 3 ચૂલાનો છે. પણ ભાઈ આપણા ઘરે તો સાદો ચૂલો પણ હોય ને. તો સાદો ચૂલો જે છે એના ઉપર 2 ગેસ સ્ટવ હોય, અને એ ચૂલાની સાથે છે ને સિલિન્ડર જોડવું પડે. શું જોડવું પડે? સિલિન્ડર જોડવું પડે. અને એ ચૂલાની સાથે આપણે ગેસનો ગેસ સિલિન્ડર લખ્યું છે, દેખાય છે ગેસ સિલિન્ડર? એ આપણે આ ચૂલાની સાથે નોઝરથી જોઈન્ટ કરીએ ને ત્યારે એ ગેસ જે છે એ ગેસ સિલિન્ડરનો ગેસ જે છે એ ગેસની આગળ, ગેસ સ્ટવ આગળ બટન આપ્યા હોય. એ બટન શરૂ કરીએ ને ત્યારે જે છે એ ગેસ સિલિન્ડરમાંથી ગેસ આવે અને ગેસ શરૂ થાય. અને ગેસને બટન ફેરવીએ ને એટલે ગેસ લાઇટર હોય. એ ગેસ લાઇટરથી આપણે ચૂલો શરૂ કરવાનો. ગેસ લાઇટરમાં ટક ટક કરી અને ચૂલો શરૂ કરવાનો. એટલે ચૂલામાં 3 વસ્તુ હોય: ચૂલો, ગેસ સિલિન્ડર, ગેસ લાઇટર. આ 3 વસ્તુ હોય ને ત્યારે જે છે એ ગેસ સ્ટવ શરૂ થાય. અને ગેસ સ્ટવ ઉપર આપણે લોઢી મૂકીએ. જો તાવડી છે લોઢી મૂકીએ ને એ પછી એમાં એ લોઢી ગેસ ઉપર મૂકીએ. અને પછી જે છે એ મમ્મી પાટલા વેલણ ઉપર રોટલી, ભાખરી, પૂરી જે બનાવે ને, રોટલી કે ભાખરી, એ આપણે તાવડી જે મૂકેલી હોય કે લોઢી મૂકેલી હોય એમાં નાખીએ એટલે એ બને છે. તમને બધાને ખબર જ છે, બરાબર? તો ભાઈ જે છે એ કિચનમાં ગેસ સ્ટવ ખૂબ જરૂરી વસ્તુ છે. અને ગેસ સ્ટવની સાથે ગેસ સિલિન્ડર, લાઇટર એ બધું હોય. અને એની ઉપર ગેસ સ્ટવ ઉપર તમે તાવડી મૂકો તો રોટલી ભાખરી બને, તપેલી મૂકો તો ચા બને, શાક બને, બરાબર? અને કુકર મૂકો તો ભાત બને, અને એમાં બટેટા બફાય, એમાં ડાયરેક્ટ શાક પણ થાય કુકરમાં, બરાબર? એટલે કુકર પણ હોય. અને પછી હવે તો ભાઈ ફ્રીજ આવી ગયા. જનરલી બધામાં ફ્રીજ તો હોય જ છે. તો ફ્રીજ જે છે એ અંદર આપણે બધી વસ્તુ રાખી શકીએ. જે વસ્તુ બગડી ન જાય એવી વસ્તુ આપણે ફ્રીજમાં રાખીએ. અને ફ્રીજમાં બરફ બને, બોટલ રખાય જેથી કરીને ઠંડુ પાણી પી શકીએ. ફ્રીજમાં જે છે એ કોઈ બી વસ્તુ છે એ બગડી જતી નથી. દૂધ છે, શાકભાજી છે, સોસ છે, જામ છે, અને કોઈ પણ શાક તમે રાખો તો 7-8 કલાક સુધી આમ તો શાક સારું રહે જ છે, બરાબર? એટલે હવે ફ્રીજ પણ કિચનમાં હોય છે, બરાબર? અને હવે આપણે કપ રકબી રહી ગયા. તો કિચનમાં કપ રકબીનું સ્ટેન્ડ પણ હોય. તો ભાઈ આ બધી સરસ મજાની કિચનની વસ્તુઓ હતી. અને કિચનમાં તમે આ બધું જ જરૂરી વસ્તુ છે. અને સાદા કિચનમાં આવું બધું તો જરૂરી જ છે, બરાબર? હવે અમુક વસ્તુ જે છે ને એ કિચનની ન હોય, બેડરૂમની ન હોય, પણ એ વસ્તુ
જરૂરી વસ્તુ, ઘરને ઉપયોગી વસ્તુ છે અને તમે એને તમારી રીતે ઘરના કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રૂમમાં, રસોડામાં કે બાથરૂમ આગળ કે એમ તમે એને રાખી શકો એવી ઘર ઉપયોગી વસ્તુનું ચિત્ર આપણે જોશું. હવે જો આ જે વસ્તુઓ છે ને એ તમે તમારી રીતે ઘરમાં કોઈ બી જગ્યાએ જરૂરિયાત પ્રમાણે રાખી શકો. તમને જ્યાં જરૂરી લાગે ત્યાં તમારે રાખવાની. કાતર છે, પગલું છણિયું છે, તો પગલું છણિયું છે એ તમે બાથરૂમની આગળ રાખો કે ઘરમાં એન્ટ્રન્સ થાય ત્યારે માણસો પગલું છીનાવે ત્યારે રાખી શકો. કોઈ બી રૂમ આગળ રાખી શકો, હોલમાં રાખી શકો. બરાબર? એ વસ્તુ તમારે તમારી રીતે તમારે યોગ્ય જગ્યાએ ગોઠવવાની આવશે. બરાબર? સોય દોરો છે, તાળું ચાવી છે, નેલ કટર છે. નેલ કટર તમે હોલમાં રાખો ને તો વધારે સારું, જેથી કરીને તમે હોલમાં જાઓ ત્યારે નખ કાપી શકો. બરાબર? પછી ટિફિન બોક્સ છે, તો ટિફિન બોક્સ તો છે ને ભાઈ કિચનમાં જ વધારે સારું લાગે. ટિફિન બોક્સ તમે કિચનમાં રાખી શકો. બરાબર? પછી ટોર્ચ છે, તો ટોર્ચ તો હું એમ કહું કે તમારે બધા જ રૂમમાં હોવી જોઈએ, જેથી કરીને તમે જ્યાં બેઠા હો ત્યાંથી લાઇટ વહી જાય તો વાંધો ન આવે. બરાબર? પછી થર્મોસ છે, તો થર્મોસ તમે કિચનમાં રાખો જેથી કરીને તમે એને લઈ શકો જ્યારે ચા થઈ જાય એટલે ગમે ત્યારે. બરાબર? પછી જે છે એ ઇસ્ત્રી છે, તે ઇસ્ત્રી જે છે એ તમે તમારી રીતે ગમે ત્યાં રાખી શકો છો. બરાબર? પછી હથોડી છે, તો હથોડીને પણ તમે તમારી રીતે જ્યાં જેટલી અને જ્યાં પણ રાખવી હોય ત્યાં રાખી શકો છો. બરાબર? હવે આપણે જે છે ઘર ઉપયોગી વસ્તુ લીધી, તો એ ઘર ઉપયોગી વસ્તુ છે ને એ આપણા ઘરમાં એક પણ હોય, 2-3 પણ હોય, 5-6 પણ હોય, જેવી જરૂરિયાત અને જેવી તમારામાં ખરીદવાની ઓલી એ પ્રમાણે તમે વસાવી અને તમારા બેડરૂમ, હોલ, કિચનમાં તમે ઘર ઉપયોગી વસ્તુ રાખી શકો. હવે આજે જે છે એ આપણે પહેલાં તો ઘરમાં બેડરૂમ હોય, હોલ હોય, રસોડું હોય અને કિચન હોય, સ્ટડી રૂમ હોય, આવું બધું આપણે જોયું અને એ બધી જ જે હોય એની અંદરની વસ્તુઓ આપણે જોઈ. તો તમને બાળકો મજા આવી ને? આજે ગઈકાલે આપણે શાળા વિશે ભણ્યા, આજે આપણે ઘર વિશે ભણ્યા અને કઈ વસ્તુ છે એ કઈ જગ્યાએ ઘરમાં રાખવી અને વ્યવસ્થિત રાખવી અને ઘર ચોખ્ખું રાખવું એ તમારે જોવાનું છે અને તમારા ઘરના સભ્યોને જોવાનું છે. થેન્ક યુ.